હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે બનાવવાનું છે રીંગણાનું શાક। રીંગણા સુધારવીશું મસ્ત મસ્ત। તમારે ખાવું હોય તો આવી જજો। ઉનાળુ રીંગણા છે મસ્ત। પછી ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। રીંગણા સુધારી નાખ્યા છે મસ્ત મસ્ત, અને ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે। અને હવે બટેકા ભરવાના છે। બફાઈ ગયા છે મસ્ત મસ્ત। જો બટેકા જોઈ શકો છો મિત્રો, બફાઈ ગયા મસ્ત મસ્ત। અંદર ચણા નાખી દીધા, ચણા બફાઈ ગયા। હાલો હવે બટેકા ભરી લેવી। ત્યાં લગી બન્યા રહેજો અમારા બ્લોકમાં। ચણા ડબલું લઈ આવું, પછી એમાં ચણા ભરી લઉં। જો આ મારો ભાઈ મરચું દરે છે, પણ મને બહુ દે છે। મસ્તીનું મરચું છે, તમારે ખાવું ચાલો। હાલો બટેકા ભરીશું। ગરમ ગરમ છે એટલે પાણી નાખી દો। પાણી કાઢી નાખું એટલે ઠંડા પડી જાય। ચાલો ભાઈ કામ દઈ દો। મસ્ત જો મરચું દરેલું। હાલો મંડો વાસેલું ટકો હારે ખરી અહીંયા તો પલવાણ નથી। બટેકા મસ્ત મસ્ત ઠરી ગયા, હવે ભરી લેવી। અમારા ભાઈને લઈ જવાના હારે। આમાં જ છે ને અમારે થોડું કામ હોય, આવું નાનું મોટું। ઘરે ના ઘરે બટેકા કેવા મસ્ત મસ્ત છે। ઘણા એમ કહેતા હોય પાણીપુરીમાં બગડેલા બટેકા વાપરે, અમે બગડેલા નથી વાપરતા હો। અમે જો મસ્ત મસ્ત બટેકા વાપરીએ છીએ। હા હા મંડો લખવા હો, લખવા જ મંડો ફટાફટ। ચણા છે બફાઈ ગયા છે, અંદર નાખ્યા હતા બટેકામાં। ચણા ભરી લેવાના, પાણીપુરીમાં નાખવામાં જોઈને। જો મસ્ત મસ્ત ચણા બફાઈ ગયા, બટેકા હારો હાર મસ્ત મજાનો। અહીંયા ખાલી બટેકા અને ચણા ભરવા એવી ને, ત્યાં તો મારા બાએ કેટલા વાસણ ઉટકવાના દઈ દીધા। એટલે અહીંથી ઊભું ન થવાનું થાય એવું નક્કી રાખવાનું, એવું કામ કરી નાખ્યું મારા બાએ। અને જો પાછા ચટણી હાથ આપી ગયા। જો ચણા ભર નાખ્યા, અંદર થોડુંક પાણી, હાલો પાણી ભરી દીધું। એક જગ દઈ દીધો ને, બે કામ થઈ ગયા કમ્પ્લીટ। ચણા ભરાઈ ગયા અને બટેકા ભરાઈ ગયા। જઈ મેંદીમાં એક ચણો પડેલો ખાઈ દી, જાવા થોડો દેવા। જો આટલા બધા વાસણ દઈ દીધા મને, કેવું મને કામ દઈ દીધું। કામ તો કરવું પડે, એમાં ન આવે મારા લઈ જાઓ। આ પલાળ દો પાણીમાં ને। જો ત્યાં ચટણી બની ગઈ મસ્ત મસ્ત। હવે ચટણી ભરી લઉં, આ ઘૂઘરામાં નાખવાની અને ભેળમાં નાખવાની ચટણી બનાવી છે। કેવી મસ્ત, જો
ન ખાવી હોય તો ખાવાનું મન થાય એવી છે ને મસ્ત આંબલી ને કાંઈ ન ઘટે ભાઈ. કેવા ધુમાડા નીકળે, ગરમ ગરમ જ છે. હાલો ચટણી ભરી નાખી. ભરી દીધી ચટણી. કામ કરવું એમાં શું. ચટણી ભરાઈ ગઈ મસ્ત મસ્ત જો. હા હા હું આ માખીયું ન દેવે એટલે ધોઈ નાખવાનું, ચોખ્ખું રાખવાનું. નકે છે ને કોઈ જરાક ખાવાનું આવે. હાલો 3 કામ થઈ ગયા મારા મિત્રો. અને હવે હું ફટાફટ વાસણ મૂકી નાખું. કારણ જો કોઈ કપડાં બપડા ધોવાનું ન દઈ જાય તો સારું કીધું ઠીક. અને કાંઈ સાંજ સુધી ઊભું થાય એવું નહીં, એટલું કામ થઈ જાય. તો એવું થાય ને કામ ઉપર કામ દઈ જાય તો પછી એવું ન થાય. હાલો ત્યાં લગી બન્યા રહેજો અમારા વ્લોગમાં. ફટાફટ વાસણ. અને બાપુજીએ કાપી લીધું તરબૂચ. તો ભાગો હવે તરબૂચ ખાવા. જોઈ શકો છો જો બાપુજીએ તરબૂચ કાપ્યું છે. તો અમે પહોંચી ગયા ખાવા. કામ પડ્યું રે પણ ખાવાનું ન પડ્યું રહેવું જોઈએ. કા દેવાનું છું કેમ મજા. બધા બની ગયા તૈયાર ખાવા થઈ ગયા તૈયાર ખાવા. જો લસણ ફોલતા ફોલતા જો. તને શું થયો રોગ? કપાઈ ગયો હાથ? તો ભારે કરી. હાલો બાકાજી કી તરબૂચ ખાવાની મારા હાટે ને. હાલે બેન ખાવા માંડો. ફેમિલીમાં મજા આવી જો. મસ્ત તરબૂચ. રસગોલાનું એટલું હાલે એવું પણ માણા જોઈને બધું હાલે ઠંડાનું અત્યારે પણ નથી મેળ આવતો માણામાં. મેન ખાવા દેવાનું છે ફટાફટ. મામા ભલ વાતું કરતા હોય. નો ફૂલ બાકાજી કી. હા કેવી મજા આવી. થઈ ગયા બસ. બાકાજી કી બોલાય નાખી તરબૂચ ની. જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને રામ રામ ને સીતારામ. હાલો મિત્રો તો બોલ માં બોલવાનું ઉભું રહેવાનું.